ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમાને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય સૂત પુરાણે છે. ભગવાન મહાદેવની કથાનું ગાયન કરે છે. બ્રહ્મલોકમાં સ્વયં બ્રહ્માજી નારદજીની સામે ભગવાન મહાદેવની કથા કહે છે. બ્રહ્મા કહે છે, નારદ, જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરે છે અને કથા શ્રવણ કરવાનું જે પુણ્ય પ્રાપ્ત થાય, ફલમ વક્તો ના શકનોમી, તેના માટે હું વક્તવ્ય ન આપી શકું. જે કોઈ ભગવાન મહાદેવની કથા શ્રવણ કરે છે, મનુષ્ય દર્શને છે, તીર્થ તુલ્ય છે, દેવ તુલ્ય મનુષ્ય છે. અગણિત જન્મોનું ફલ, અગણિત જન્મના પુણ્યનું ફલ ભગવાન મહાદેવની કથા શ્રવણ કરવાનો અવસર છે. કથા શ્રવણ માત્રતઃ શિવ લોકમ વ્રજેર નર. એ મનુષ્ય ભગવાન મહાદેવના લોકનો અધિકારી બને છે. શિવલોક કોને કહેવું? આપણે તો એવું અનુમાન કરીને બેઠા છે કે શિવલોક એટલે મૃત્યુ બાદ કોઈ લોક આપણને પ્રાપ્ત થતું હશે અને થતું હશે. આપણે તો પુરાણોને માનનારા, વેદની વાતને સ્વીકારનારા, મહાપુરુષોના મંતવ્યને માનનારા, પણ મહાપુરુષો શિવ મહાપડ ગ્રંથની અંદર સુંદર આચાર્યો વર્ણન કરે છે કે શિવલોક તેને કહેવામાં આવે છે કે જેના હૃદયમાં સર્વ પ્રતિ કલ્યાણનો ભાવ હોય છે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય છે. દરેકનું કલ્યાણ થાય, દરેકને સુખ મળે, દરેકને શાંતિ મળે છે. મૃત્યુલોકની અંદર શિવલોકનો અહેસાસ, શત્રુઓ પ્રત્યે પણ કલ્યાણનો ભાવ, જેની સાથે અમને મનદુખ થયું, જેની સાથે અમને દુશ્મનાવટ છે, એને પણ સુખ મળે, એમનું પણ કલ્યાણ થાય છે. જેના હૃદયમાં સંપૂર્ણપણે વ્યવહારમાં, વાણીમાં, વિચારમાં સમગ્ર વિશ્વના કલ્યાણનો ભાવ છે, તે જીવિત હોય તો પણ એ શિવલોકની અંદર જીવી રહ્યો છે. શિવ મહાપડ ગ્રંથની અંદર શિવલોકનું વર્ણન કર્યું છે. ભલે કોઈ ગતિ થતી છે, ખબર નહીં કઈ ગતિ થાય. મૃત્યુ બાદ તો આપણે એક અનુમાન કરીએ છીએ કે ભાઈ સ્વર્ગમાં ગતિ થઈ, વિષ્ણુલોકમાં ગતિ થઈ, બ્રહ્મલોકમાં ગતિ થઈ, પણ મૃત્યુ બાદ હજી સુધી કોઈનો સંદેશ એવો દેખાતો નથી કે ભાઈ ચોક્કસપણે આપણને કોઈ સમાચાર મળે કે હું સ્વર્ગલોકની અંદર છું, હું દેવલોકની અંદર છું, સુરલોકની અંદર છું, ઇન્દ્રલોકની અંદર હું, બ્રહ્મલોકની અંદર હું, શિવલોકની અંદર છું. કેટલી સુંદર સ્માર્ટ દુનિયા બની ગઈ. સ્માર્ટ મોબાઈલ સૌના હાથમાં છે. દુનિયાના સમાચાર આપણી મુઠ્ઠીમાં છે. દુનિયાના સમાચાર આપણે સ્માર્ટ મોબાઈલમાંથી જોઈ શકીએ છીએ. મૃત્યુ બાદ કઈ ગતિ થાય તેની ચોક્કસપણે આપણી પાસે કોઈ પુરાવા નથી, અનુમાન છે. આપણે તો રોજ ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન કોઈ તો સ્માર્ટ મોબાઈલ લઈને મરે, જેથી કરીને ત્યાં જઈને કંઈ ખબર પડે કે આપણને સેલ્ફી મોકલે કે ભાઈ આ સ્વર્ગલોકમાં આવું છે, નર્કલોકમાં આવું છે. પણ એ સંભવ જ નથી. બ્રહ્મા નારદને કહે છે, નારદ, મૃત્યુ બાદ કઈ ગતિ થાય છે મનુષ્ય જાતિ માટે એક અનુમાન છે. ભગવાન શિવજી દરેકની ગતિને પરમ ગતિ આપનારા ભગવાન મહાદેવ છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, આદરથી તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો. ભગવાન શિવજીનો મહિમા હું તો સંપૂર્ણપણે જાણતો નથી. નાંતમ દેવા વિજાનંતી ન ત્વે તદવર્ણયામહે. કોઈ પણ ભગવાન મહાદેવની કથાનું વર્ણન કરવું એ સંભવ નથી. હું પણ જાણતો નથી, પણ જે કાંઈ જાણું છું એ હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. હવે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નારદની સમક્ષ ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરે છે. બ્રહ્મા બોલે છે કે હે નારદ, જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે, સર્વ પાપ ક્ષયો ભવે. એ મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત બને છે જ્યારે ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. હવે બ્રહ્માજી બ્રહ્મલોકની અંદર નારદની સામે ભગવાન શિવની કથાનો પ્રારંભ કરે છે. અને આ શ્લોક બ્રહ્માજીએ ગાયો છે અને સ્વયં બ્રહ્મા બોલે છે. આપણા ધર્મગ્રંથો દેવલિપિ સંસ્કૃતમાં છે. આપણે આપણી માતૃભાષામાં કથાનું ગાયન કરી રહ્યા છે, જેની અંદર 7 સંહિતાઓ, 24,000 શ્લોક છે. દિવ્ય ગ્રંથ છે. મહાદેવના ભક્તો માટે શિવ ભક્તોનું માર્ગદર્શન આપનારો આ શિવ મહાપણ ગ્રંથ છે. બહુ સમય બાદ આ ગ્રંથને લોકપ્રિયતા મળે છે.
વર્ષો પહેલા આટલી ભવ્ય અને દિવ્ય શિવ મહાપણ કથાના આયોજનો નહીં થતા હતા. ભાગે જવલે કોઈ જગ્યાએ શિવ મહાપણ કથાના આયોજનો થતા હતા. પણ ખૂબ હૃદયથી પ્રણામ કરું છું. બ્રહ્મનિષ્ઠ સદગુરુદેવ શ્રી હરિસંઘ સાહેબનો સંકલ્પ હતો અને તેમના સદ શિષ્ય જનકસિંહ સાહેબને કહેતા ગયા કે ક્યારે અવસર મળે તો ભગવાન મહાદેવની કથાનું આયોજન કરજો. તેમના સંકલ્પ માત્રથી આપણને આ કથા પ્રાપ્ત થઈ છે અને ભગવાન મહાદેવની કથા મોટી સંખ્યામાં કથાને શ્રવણ કરી રહ્યા છો. એક શ્લોક મનુષ્યને પુણ્ય આપે છે. એક શ્લોક ભગવાન મહાદેવની વંદના છે, ભગવાન શંકરજીની પૂજા છે. તેથી આદરથી, ભક્તિથી, ગંભીરતાથી કથાનું શ્રવણ કરો તેવી હૃદયને એક પ્રાર્થના સાથે मैं शिव महापण कथा का प्रारंभ करता हूँ. ब्रह्मा जी स्वयं बोल रहे हैं, सर्वलोक ने पावन करनार, सर्वलोक નું કલ્યાણ કરનાર આ ભગવાન મહાદેવની કથા છે. જે મનુષ્ય કથાનું શ્રવણ કરે છે સર્વ પાપ ક્ષયો ભવે તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નામયં. એકલો નહીં, આપણે બંને જણા મહાદેવને યાદ કરી એમનું નામ લઈને કથાનો પ્રારંભ કરી. શિવ તત્વં નામયં. ભગવાન શિવને યાદ કરી શિવ મહાપણ કથાનો પ્રારંભ કરીએ છીએ. હવે શિવ મહાપણ કથાના પ્રારંભે બ્રહ્માજી પોતાના પુત્ર નારદની સામે ઊંચા હાથ કરે છે. શા માટે ઊંચા હાથ કરે છે? કહે છે કે હું શિવ તત્વને નથી જાણતો. કેટલું સ્પષ્ટીકરણ છે, કેટલો સુંદર સ્વીકાર છે. અને જીવનની મજા લૂંટવી હોય ને તો જે વસ્તુ આપણે જાણતા નથી એ સ્વીકાર લો. મન ખબર નથી, ખોટા ગપ્પા મારીને વાતને ખોટી પાડવી એના કરતાં જે વસ્તુની ખબર નથી, જે આ વસ્તુને આવડતું નથી, જેનું આપણને જ્ઞાન નથી, જેનું આપણને નોલેજ નથી, તે વસ્તુ પ્રેમપૂર્વક સ્વીકારી લે. પણ માણસ સ્વીકારતો નથી કારણ કે તેના અભિમાનને ઠેસ પહોંચે છે. બ્રહ્માજીની કેટલી ઉદારતા, બ્રહ્માજી કેટલા શ્રેષ્ઠ છે કે પોતાના પુત્ર નારદની સામે એમ કહે કે હું શિવ તત્વને નથી જાણતો. આ સ્વયં બ્રહ્માજી બોલ્યા છે, શિવ તત્વં મયાનેવ. હું શિવ તત્વને નથી જાણતો નારદ, મને ખબર જ નથી. હવે સ્વયં બ્રહ્માજી જો આ શિવ તત્વને ન જાણતા હોય તો આપણે કલયુગમાં રહેનારા દાળ ભાત અને રોટલી ખાનારા માણસો કેટલુંક જાણતા હશું? બ્રહ્મા કોઈ સામાન્ય દેવતા છે? જેમના દ્વારા સુંદર સૃષ્ટિની રચના થઈ એ બ્રહ્માજી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર સર્વનું ઉત્પન્ન કરનાર બ્રહ્મા છે. લોક પિતામહ બ્રહ્માજી છે. ઓમ હરિ ઓમ. બ્રાહ્મણોસ્ય મુખમાસિત બાહુરાજન્યઃ. સુંદર જગતની સૃષ્ટિનો વિસ્તાર કરનારા બ્રહ્માજી છે. ચતુર્મુખી બ્રહ્માજી. પદભ્યાક્ષુદ્રો અજાયત. બ્રાહ્મણોસ્ય મુખમાસિત હરિ ઓમ. તો બ્રહ્માજી સ્વયં સ્વીકારી લેતા હોય કે હું શિવ તત્વ નથી જાણતો, તો આપણને કોને અધિકાર આપ્યો છે કહેવા માટેનો હું શિવ તત્વને જાણું છું? બ્રહ્મા બોલે છે. આ શ્લોક બ્રહ્માજી બ્રહ્મલોકમાં ગાયા છે, નારદની સમક્ષ વર્ણન કરે છે. એક બાજુ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી બોલે છે, ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સ્વરૂપ પ્રયાગ તીર્થમાં સૂત પુરાણજી ગાયન કરે છે. અત્યારે પ્રયાગની અંદર મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. અનેક સંતો, મહાપુરુષો બધા જ ઉપસ્થિત થવા લાગ્યા છે. દેશ વિદેશથી અનેક ભગવાનના ભક્તો, પુણ્યવાન સજ્જનો ત્યાં ઉપસ્થિત થશે. આ ધરતી પરનો મોટામાં મોટો આધ્યાત્મિક મેળો એ મહાકુંભ છે. 41 કરોડથી લઈને 42 કરોડ સુધીનો સરકારનો અંદાજ છે કેટલા માણસો ભેગા થશે. કોણ વ્યવસ્થા સંભાળતું હશે? કોણ આ બધું સંચાલન કરતું હશે?
અને ક્યારે અવસર મળે ને તો પ્રયાગ તીર્થની યાત્રા કરવી જોઈએ. આમ નામ છલાળમાં જ પૂરું થઈ જાય એવું ન કરવું, બહાર નીકળવું ક્યારે. ગમે એ રીતે પણ યાત્રા કરવી. ભારત દેશની અંદર એટલા બધા યાત્રાધામો છે ને, આપણું જીવન પણ ટૂંકું પડે છે. મુખ્ય પ્રધાન જો યાત્રા કરીએ તો પણ આપણને સમય ઓછો પડે છે. ભારતના 4 ધામની યાત્રા કરી, હિમાલયના 4 ધામની યાત્રા કરી. હિમાલયમાં 4 ધામ જ નથી, હિમાલયમાં અનેક ધર્મસ્થાનો છે. આપણે ગંગોત્રી, યમુનોત્રી, બદ્રી ને કેદાર કરીને આવીએ, પણ પંચ કેદાર પણ છે, 5 કેદાર છે. એમાં તુંગનાથ મહાદેવ તો ધરતીનો ઊંચામાં ઊંચું શિવાલય છે. ધરતી પર ભલે મોટા મોટા વિશાળ શિવાલયો ધરતી પર છે, પણ અતિ ધરતી પર ઊંચામાં ઊંચું કોઈ શિવાલય હોય તો તુંગનાથ મહાદેવ છે. તુંગ શિખર પર ભગવાન મહાદેવ વિરાજે છે. આવા પંચ કેદાર છે, અનેક એવા સ્થાનો છે. મહાકાલી પીઠ પણ ત્યાં છે. અને હિમાલય પહાડમાં એટલા બધા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અકલ્પનીય છે. અગણિત ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ પ્રાચીન કાળથી છે. એમાં ક્યારે યમનોત્રી આપ જતા હો ને યમનોત્રી 60 કિલોમીટર બાકી રહે, એ પેલા એક લાખા મંડળ આવે છે. 1 લાખ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો પાંડવોએ સ્થાપિત કર્યા છે અને ગુપ્ત વાસ્તા નિવાસ કર્યો હતો. એ છે લાખા મંડળ. લાખા મંડળમાં એવા શિવલિંગો છે, ઋતુમાં તે શિવલિંગનો રંગ અને કલર બદલે છે, આપણું પ્રતિબિંબ બતાવે છે. એ શિવલિંગનો એવો પ્રભાવ છે, માણસનું પ્રતિબિંબ દેખાય તો સમજી લેવું ચિરંજીવો ભવ. અને જે માણસનું પ્રતિબિંબ એ શિવલિંગમાં ન દેખાય તેને સમજી જવું કે જલ્દી હંકેલો કરો, હવે તેનું જલ્દી મૃત્યુ નજદીક છે. તેથી માણસો શિવલિંગમાં જોતા પણ ડરતા હોય છે. આવું દિવ્ય ભગવાન મહાદેવના અનેક શિવસ્થાનો છે. 12 જ્યોતિર્લિંગ કેટલા દિવ્ય સ્થાન છે આપણા માટે, કેટલી શક્તિપીઠો આપણા માટે છે. અષ્ટલિંગો, જેવી રીતે 12 જ્યોતિર્લિંગ છે એવી રીતે અષ્ટલિંગનો પણ મહિમા છે. 8 શિવલિંગ, મુખ્ય પ્રધાન અષ્ટલિંગનો પણ મહિમા છે. ક્યારેક મહાકાલેશ્વર મહાદેવ જાઓ છો, 84 મહાદેવનો ત્યાં મહિમા. 84 શિવલિંગ છે, 84 શિવલિંગોની યાત્રા છે. મહાકાલેશ્વર મહાદેવનું જે શિવલિંગ છે તેના કરતા પણ પ્રાચીન ભગવાન મહાદેવના શિવલિંગો, યુગ પ્રાચીન, કલ્પ પ્રાચીન ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો મહાકાલ વનમાં છે. શિવપ્રિયા શિપ્રા નદીના તટ પર ભગવાન મહાદેવજી મહાકાલ સ્વરૂપે બિરાજે છે. કાશીમાં તો એટલા ધર્મ સ્થાનો, એટલા શિવલિંગ સ્થાનો છે, આ કલ્પનીય છે. અત્યાર સુધીમાં કોઈ કાશીમાં કેટલા શિવલિંગો છે તેની કોઈ ગણતરી કરી શક્યું નથી. ગલીમાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે. અને ત્યારે જે કાશી વિશ્વનાથ મહાદેવનું આપણે પૂજન કરીએ છીએ એ તો અહલ્યાબાઈ સ્થાપિત છે. મૂળ શિવલિંગ તો આપણા સંગઠનના અભાવને કારણે જ્ઞાન કુવાની અંદર કટકા કરીને નાખી દીધું છે. એ તો અહલ્યાબાઈ નર્મદેશ્વર મહાદેવ લિંગની સ્થાપના કરી. અને ત્યારે જે આપણે કાશીમાં જઈએ છીએ અને જે કાશી વિશ્વનાથ મહાદેવ છે એ નર્મદેશ્વર મહાદેવ છે અને અહલ્યાબાઈ દ્વારા સ્થાપિત લિંગ છે. અરે અહીંયા બાજુમાં સોમનાથ, કોઈ શિવ પૂજા કરતું હતું તેને મૃત્યુ દંડ મળતો હતો. આપણે હું મોટી મોટી વાતો કરીએ છીએ. કોઈ પ્રભાસ ક્ષેત્રની અંદર કોઈ મહાદેવની પૂજા કરે તત્કાલ તેને મૃત્યુ દંડ આપવામાં આવતો હતો. એ તો લાખ પ્રણામ છે અહલ્યાબાઈને, મહાન શિવ ભક્ત અહલ્યાબાઈ. જ્યાં જાતી હતી ત્યાં શિવલિંગ હાથમાં લઈને જાતી હતી અને મોટા લશ્કર સાથે આ પ્રભાસ પાટણની અંદર ભગવાન મહાદેવના લિંગ પૂજાનો પ્રારંભ કરાવનાર ઇન્દોરની મહારાણી અહલ્યાબાઈ છે. शिव के दीप जलाए જેને મહેશ્વર રાજધાની સ્થાપિત जा કરી रही, એ અહલ્યાબાઈ. शिव के मंगल गीत वो गा रही, જ્યાં જ્યાં અહલ્યાબાઈ ગયા ત્યાં ત્યાં લિંગોની સ્થાપના કરી છે. आज भी जीवन પરમ શિવ ભક્ત ઉપાસક શિવલિંગને સાથે લઈને યાત્રા કરનારી મહારાણી અહલ્યાબાઈ.
माहल्या देवी को प्रणाम है, माहल्या देवी को प्रणाम। અનેક આપણા શિવસ્થાનો શિવ પૂજાથી વંચિત થયા હતા. ઘણીવાર કથામાં કહ્યું કે રાજસ્થાન વાગડ વિસ્તારની અંદર એક અમરાપુર અર્થુના, જેનું મૂળ નામ છે અમરાપુર, પરમાર રાજાનું રાજ્ય હતું. અત્યારે ભ્રષ્ટ થતા અર્થુના થયું છે. એ રાજા એવો શિવ ભક્ત હતા કે રોજ એક શિવાલય નિર્માણ કરતા હતા અને રોજ એક શિવલિંગની પ્રતિષ્ઠા કરવાની. અસંખ્ય શિલ્પકારો રોજ શિવાલયો નિર્માણ કરતા રહે. રાજા રોજ એક શિવલિંગની સ્થાપના કરે. દૂર દૂર નજર કરો ત્યાં સુધી ભગવાન મહાદેવના શિવાલયો છે. આ ગણિત શિવાલયો છે. પણ દુઃખની વાત એ છે કે આપણા સંગઠનના અભાવને કારણે બધા શિવાલયો છિન્ન ભિન્ન થયા. એક પણ શિવલિંગ અખંડ ન રહ્યું. બધા શિવલિંગો ખંડિત થયા, મૂર્તિઓને વિકૃત કરી. પરમાર રાજા દીર્ઘ દ્રષ્ટિવાળા હતા. અમુક શિવાલય એવા નિર્માણ કર્યા છે તેનું ગર્ભગૃહ પાણીમાં ડૂબેલું હોય છે અને પાણીના તલે એ શિવલિંગ સ્થાપિત કરે. આખું ગર્ભગૃહ પાણીથી ભરેલું હોય તો શિવલિંગને કોઈ તોડવા ન જઈ શકે. તેથી એ બધા શિવાલયો જીવંત છે. જેમાં ગર્ભગૃહની અંદર આખું પાણી ભરેલું હોવાને કારણે અંદર તળિયે ન જઈ શકાને કારણે શિવલિંગો ખંડ રહ્યા છે. બાકી બધા શિવાલયો છિન્ન ભિન્ન થયા છે. અને હજી કાન ખોલીને યાદ રાખજો, જો આપણે સંગઠિત નહીં થઈએ હજી પણ અરાજકતા ઊભા થશે. તેથી તમે સૌ ડાયા માણસો છો, સમજદાર માણસો છો. જાતિ જ્ઞાતિ વર્ણ ભેદ છોડી આપણા સનાતનની રક્ષા માટે આપણે સૌએ જાગવું પડશે. એક યુગ એવો હતો કે જેના ઘરમાં શાસ્ત્ર ન હોય, જેના ઘરમાં શસ્ત્ર ન હોય, એના ઘરનો કોઈ પાણી નહીં પીતા હતા. એ યુગ હતો આપણો. અત્યારે ઘણા લોકો શાસ્ત્રી પણ વંચિત બિના, શાસ્ત્ર પણ ઘરમાં નથી અને શસ્ત્ર પણ ઘરમાં નથી. શસ્ત્ર વિહોણો વ્યક્તિ અદૃશ્ય, એ દર્શનીય નથી. અને મહત્વની વાત તો એ છે કે આપણા એક પણ દેવ એવા નથી જે દેવના હાથમાં કોઈ શસ્ત્ર નથી. હું એવું નથી કહેતો કે તમે તલવારો લઈને ફરવા લાગો એમ. દરેક દેવતાઓના હાથમાં કોઈ ને કોઈ શસ્ત્ર છે. આ સનાતનની પરંપરા. શાસ્ત્રની રક્ષા કરવા માટે શસ્ત્ર, અને શસ્ત્રને કેવી રીતે વાપરવું એના માટે શાસ્ત્ર. કઈ રીતે તેનો સદુપયોગ કરવો. ભારત દેશની અંદર એટલા બધા તીર્થસ્થાનો, એટલા બધા ધર્મસ્થાનો છે, આપણે એની કલ્પના પણ ન કરી શકીએ. ભારત દેશ આખો તીર્થોથી રચાયેલો દેશ છે. મેં ઘણી વાર કથામાં કહ્યું કે એક મારો ઇંગ્લેન્ડનો છોકરો ભારતનું દર્શન કરવા આવ્યો હતો. અમારો પરિચિત, એટલે નિર્ણય લીધો કે મારે ભારતનું દર્શન કરવું છે. તો આવ્યો એટલે મુંબઈ પહોંચ્યો એટલે મેં પૂછ્યું કે તું ભારતનું દર્શન કરવાનો છો તો ક્યાં જવાનો છે? એ કે ગોવા. તો ગોવા ભારતનું દર્શન છે? ભારતનું દર્શન કરવા માટે ભારતના 4 ધામ, હિમાલયના 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરે એટલે ભારતનું સંપૂર્ણ દર્શન થઈ જાય. એ આપણો ભારત દેશ છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ, હું આપને ભગવાન મહાદેવના ચરિત્રો સમજાવીશ. સુંદર સુંદર હું તમને કથા મહાદેવને કહીશ. હું તમારી સામે સ્વીકારું છું કે હું શિવ તત્વને નથી જાણતો. આ બ્રહ્મા બોલે છે. કેટલી સુંદર બ્રહ્માજીની વાત છે. સ્વીકાર લીધું, મને ખબર નથી. આ શ્લોક બ્રહ્માજીનો પ્રસાદ છે. શિવ તત્વં મયાનેવ, હું શિવ તત્વને નથી જાણતો. હું તો નથી જાણતો, પરંતુ વિષ્ણુનાપી યથા વિષ્ણુ પણ સંપૂર્ણ
પૂર્ણ નથી જાણતા, વિષ્ણુને ખબર નથી. બોલો, હવે જે તત્વને બ્રહ્મા ન જાણતા હોય, જે તત્વને શ્રી હરિ વિષ્ણુ ભગવાન ન જાણતા હોય, અને આપણે એમ કહીએ કે આ બધું અમે જાણીએ છીએ, તો આપણે કેવી રીતે સ્વીકારવું ભાઈ? બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, પતા નહીં, ખબર નથી કઈ રીતે આરંભ થયો, કેવી રીતે અંત થાય છે. આરંભ કરનાર, અંત કરનાર કોઈ તત્વ છે. કોણ છે તેની મને ખબર નથી. ગુણ રૂપ રંગ નહીં એસા હે ઠિકાના. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત નિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલ કૃપા. કોઈ છે જેને પ્રારંભ કર્યો આ જગતનો, સુંદર જગતનું સંચાલન વ્યવસ્થા, જગતનો અંત, અંતે અનંત, એ કોણ છે? ક્યાં છે? કેવો છે? બ્રહ્માએ સ્વીકાર લીધું, હું જે કાંઈ કહું છું એ બધું જ મારું અનુમાન છે, મારી કલ્પનાઓ છે. आरंभ तू है, अनंत भी तू है,
शंभो हर महादेव शंभो तू ही सत्य है तू ही सनातन तू ही सत्य है तू ही सनातन विश्वनाथ शंभो विश्वनाथ शंभो जय महादेव शंभो हर महादेव शंभो जय महादेव शंभो हर महादेव शंभो हर महादेव शंभो हर महादेव शंभो એટલા માટે બ્રહ્માજીએ કહ્યું કે નારદ મને ખબર નથી સત્યમ જ્ઞાનમ અંતમ મુझे पता नहीं मुझे खबर નથી કોણ છે ક્યાં છે કેવું અવિદ્યતે સચકિતમ વેદ પુરાણ પણ જેને જાણવામાં ચકિત બની જાય છે કંપનનો અનુભવ કરે છે ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની કી ક્યાં ગુંજાઈશ નેતિ નેતિ વેદ પોકારે બ્રહ્માજી નારદને કહે છે નારદ આદરથી સાંભળો તમે જે મારું અનુમાન છે જે મારી કલ્પનાઓ છે એ હું તમારી આગળ પ્રસ્તુત કરું છું આ શ્લોક બ્રહ્માજી ગાય છે સાંભળો નારદ अविदते सचकितं કોણ ચકિત કોણ ભયભીત બને છે यदस्ति श्रुतिः पुनः વેદ કંપનનો અનુભવ કરે છે કોણ છે ક્યાં છે ખબર નથી કોણ છે લેકિન એ સાક્ષી પૂરે છે કે વિશાળ વિશ્વનું સર્જન કરનારો કોઈ વિશ્વનાથ હોઈ શકે છે એ સત્ય છે सत्यं ज्ञानमनन्तं च परमानन्दं परं परमानन्दं परं અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો કોઈ તો છે કોણ છે તો કે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ તુલસી ને ભી ક્યાં નેતિ નેતિ જહી વેદ વેદમાં જેનું નિરૂપણ કર્યું ક્યાં નેતિ નેતિ બસ કોઈ છે કોઈ છે કોઈ છે ઇતિહાસ નહીં નહીં ઇતિ આ તુલસીજીના શબ્દો છે રામચરિત માનસનો પ્રસાદ છે नेति नेति जेहि वेद निरूपा વેદમાં જેનું નિરૂપણ કર્યું છે કોઈ નામ નથી ગુણરૂપ રંગ નહીં ખબર ને કોઈ છે કોણ છે પણ કોઈ છે એ કોણ છે निजानन्द निरुपाधि अनूपा निजानन्द निरुपाधि अनूपा આપણે જે કલ્પના કરીએ છીએ એવો ઈશ્વર હોય કે ન હોય એ આપણી કલ્પનાનો વિષય છે આપણા ભગવાન કેવા છે આપણા જેવા આપણે આપણા ભગવાનનો આમ કલ્પના કરી તો આપણા જેવા જ આપણે ભગવાન બનાવ્યા છે કોઈ પશુ કલ્પના કરતું તો પશુ એમના જેવા ભગવાનને જોવે પક્ષી કોઈ કલ્પના કરતું તો પક્ષી એમના જેવા ભગવાન જોવે આપણી દ્રષ્ટિ આપણા જેવી હોય છે કે ભાઈ આપણા જેવા ભગવાન છે તેથી તમે જો આપણી સનાતની પરંપરામાં લગભગ બધા જ રૂપમાં ભગવાન છે મૂળ તેમ જેમનું રૂપ કેવું છે ખબર નથી ગુપ્ત જ્ઞાન ગતિ ન પહોંચે બાની की क्या गुंजाइश है नेति नेति वेद पुकारे नेति की अजब निशानी है नहीं मिलती है कोई बात वेदांत में जो समझे वही पहचाने बात कही नहीं जाती
ઈશ્વરીય તત્વને જે સમજે એ સમજી શકે છે, સમજાવી ન શકાય. ગુંગા ગુડકા સ્વાદ કહે કે આ સમજ સમજ મુસ્કુરાય. મૂંગો માણસ ગોળ ખાઈને ગોળનું વર્ણન કરી શકે, તો જેને ભગવાનની ઝાંખી થઈ છે એ માણસ એનું વર્ણન કરી શકે છે. શાસ્ત્રને પુરાણને ભણીને સાંભળીને તો હિમાલય પહાડ નકશામાં જોવા જેવી વાત છે. અનુભૂતિ કંઈક જુદી જ હોય છે. આપણે નેપમાં જોઈ, નકશામાં જોઈ કે આને હિમાલય પહાડ કહેવાય એવું જાણી શકીએ છીએ, પણ હિમાલય પહાડની અનુભૂતિ ત્યારે છે હિમાલય પહાડમાં જવામાં આવે છે. यदि जो समझे वह पहचाने. ઈશ્વર એક શ્રેષ્ઠ કવિ છે. પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. એ છે પ્રકૃતિ, એ છે સૃષ્ટિ. બ્રહ્મા નારદને કહે છે, નારદ સંપૂર્ણ પૂર્ણ હું તમને કઈ રીતે સમજાવું? જે તત્વને વેદ પણ નેતિ નેતિ કહે છે. આપણે સૌ આ પંક્તિ વારંવાર સત્સંગમાં, ભજનમાં, શિવાલયમાં આ રોજ માટે ગાય છે. લોકમુખે ગવાયેલી પંક્તિ શંકરદાન ગઢવીએ લખી છે. દર્દથી ભરેલું સુંદર ભગવાન શિવજીનું સ્તુતિ ગાયન પ્રસ્તુત કર્યું છે. આટલી લોકભોગ્ય બને છે. બધા ગીતો લખાયેલા લોકભોગ્ય ન બને, બધા ભજનો ગવાયેલા લખાયેલા લોકભોગ્ય ન બને, પણ એમાંથી કોઈ લોકભોગ્ય બની જાય, લોકમુખે ગવાવા લાગે છે. ક્યાં સમય કઈ રીતે લખાણું ને ગવાણું એના પર બહુ આધાર હોય છે. આના સ્તુતિ એટલી લોકપ્રિય બની, ભજનમાં, સત્સંગમાં, શિવાલયમાં, દેવાલયમાં, જ્યાં જ્યાં આપણા ગુજરાતી હોય ત્યાં બધી જ જગ્યા સ્તુતિ ગવાતી હોય છે. એની એક આ પંક્તિ છે, શંકરદાન ગઢવીએ ગાયેલું છે. નેતિ નેતિ જા વેદ કહે છે. દરેક વ્યક્તિને મુખપાઠ છે. આપણો કોઈ ગુજરાતી એવો નહીં હોય કે જેને ગુજરાતીને આ પંક્તિ ન આવડતી હોય છે. આટલું લોકપ્રિય છે. અને કેટલી સુંદર આ પંક્તિ અર્થ ભરેલી, અર્થસભર છે. નેતિ નેતિ જા વેદ કહે છે. મારું ચિતડું ત્યાં જાવા ચહે છે. કોઈ નામ નથી, કોઈ ગામ નથી, કોઈ ઠેકાણું નથી કે અહીંયા જગ્યાએ મારે જવું છે. ક્યાં જવું છે તો કે નેતિ નેતિ જ્યાં પોકારે ત્યાં મારે પહોંચવું છે. કેટલી સુંદર અર્થસભર પંક્તિ છે. નેતિ નેતિ જા વેદ કહે છે. મારું